અને આ તરફ સાસણગીરના ક્લબમાં ચાલતું જુગારધામ પકડાયું। એસએમસીએ ધ લાયન ક્લબમાં દરોડો પાડી અને 2 જેટલા શખ્સની ધરપકડ કરી છે। ચિરાગ પટેલ અને વિશાલ પટેલ નામના જુગારીયાઓ પકડાયા। અન્ય 18 ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। પોલીસે 46,000ની રોકડ અને 6 મોબાઈલ સહિત 66,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે ક્લબમાં જુગારધામ ચાલતું હતું જે પોલીસની રેડમાં પકડાયું। સાથે 2 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી। વિશાલ પટેલની પણ ધરપકડ કરાયા। સાથે અન્ય 18 જેટલા આરોપી ફરાર થઈ ચૂક્યા છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી। સાસણગીરના ક્લબમાં જુગારધામ ચાલતું હતું જે પોલીસની રેડમાં પકડાયું। એસએમસીએ ધ લાયન ક્લબમાં દરોડા પાડ્યા અને 2 જેટલા શખ્સોની ધરપકડ કરી। ચિરાગ પટેલ અને વિશાલ પટેલ આ બંને જુગારીઓ જે પોલીસના સકંજામાં આવ્યા છે। સાથે પોલીસની રેડ દરમિયાન 18 જેટલા શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા। આ તમામ અન્ય 18 આરોપીની પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે અને 46,000ની રોકડ સાથે 6 મોબાઈલ સહિત 66,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, 18 જેટલા ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી, મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જુગારધામને લઈને શું અપડેટ? ચોક્કસથી ખાસ તો જે ગીર વિસ્તારની અંદર ખાસ તો સાસણ ગીરની અંદર ઘણા સમયથી ખાસ તો જુગારીઓ પકડાઈ રહ્યા છે। ત્યારે એસએમસીની ખાસ કરીને જે રેડ છે તે તાલાલાના ધ લાયન ક્લબની અંદર પાડવામાં આવી હતી। તે રેડની અંદર જે સટ્ટા જે ખાસ કરીને જે જુગારીઓ હતા તે જુગાર રમી રહ્યા હતા તેને પકડવામાં આવ્યા છે। ખાસ તો જે આઈપીએલની જે મેચો જે ક્રિકેટ મેચો ઉપર જે સટ્ટા લાગી રહ્યા હતા તેની ઉપર હોશ રાખી હતી ને 2 આરોપી છે તેને હાલ પકડી લેવામાં આવ્યો છે। જે મુખ્ય આરોપી છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ જે 18 જેટલા આરોપીઓ છે તે હાલ ફરાર થઈ ચૂક્યા છે। તેની શોધખોળ એસએમસીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી રોહિત, આભાર આપનો વિગત સાથે જોડાવા।